નમસ્કાર મિત્રો, બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી જે હજારો વર્ષ પહેલા જે સમુદ્રમાં ડૂબી ગઈ છે અને આ સોનાની નગરીના દર્શન કરવા માટે ભક્તો માટે એક સપનું જ હતું જે પરંતુ હવે ભક્તોનું તે સપનું પૂરું થઈ શકશે કારણ કે હવે જે આ સમુદ્રમાં ડૂબી ગયેલી આ દ્વારકા નગરીના દર્શન પણ થઈ શકશે કારણ કે હવે જ્યારે આ ગુજરાત સરકાર મૂળ દ્વારકાના દર્શન માટે હવે જે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન જ્યારે ચલાવવાની તૈયારીમાં છે આગામી જાન્યુઆરી મહિનામાં જ્યારે યોજનારી વાઇબ્રન્ટ સમિતિના જ્યારે આની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે। જ્યારે કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસને ઉત્તેજન આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે જેમાં આ દ્વારકા કોર્ડિનાર હેઠળ જે મૂળ દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે તેવી જ રીતે આ ડિઝાઇન તૈયાર કરાય છે। આ ઉપરાંત તેમાં ઘણી બધી તેમાં પ્રોફેશનલ ક્રૂ મેમ્બરો રહેશે જેમાં જે પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે। આ સિવાય જો સુવિધાની વાત કરીએ તો સબમરીનમાં એર કનેક્શન, મેડિકલ કિટ જેવી સુવિધાઓ પણ હશે જ્યારે કુદરતી રોશનીથી સુવિધા હશે। આ કારણે યાત્રીઓને પાણીની નીચે વાતાવરણને પૂર્ણ સ્વરૂપ જોવાની તક મળશે। જ્યારે મહત્વનું છે કે જ્યારે આ બેટ દ્વારકામાં જ અરબી સમુદ્રમાં દેશના પ્રથમ મોટા કેબલ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જ્યારે હાલ એવી સંભાવના છે કે જ્યારે આ બંને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આવનાર જન્માષ્ટમીની આસપાસ કરવામાં આવશે એટલે કે હવે શ્રી કૃષ્ણની જે આ સોનાની દ્વારકાના દર્શન કરવાનું સપનું વહેલી તકે પૂર્ણ થઈ શકશે।